એકવાર હું આપ સૌની સમક્ષ હાજર થઈ છું સિને સરિતાના માધ્યમથી. દર્શક મિત્રો, સિને સરિતાના માધ્યમથી અમે આપની સમક્ષ 1932 થી લઈને ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ ખૂબ સુંદર રીતે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આશા છે કે અમારી આ માહિતી આપ સૌને ગમતી હશે. અને આજે આવી જ એક નવી ફિલ્મની વાત લઈ અને અમે આપની સમક્ષ આવી ગયા છે અને ફિલ્મનું નામ છે ધરતી માતા. અત્યાર સુધીમાં ધાર્મિક, પ્રણય, ઐતિહાસિક, સામાજિક અને લોકકથાઓ પર આધારિત ફિલ્મોનું નિર્માણ થઈ ચૂક્યું છે. ગામડાના પ્રાકૃતિક સૌંદર્યમાં પ્રથમ વખત પારિજાત પ્રોડક્શનના બેનરમાં નિર્માત્રી તોરલ ભટ્ટ અને દિગ્દર્શક નાનાભાઈ ભટ્ટની માવજત સાથે ધરતી માતા ફિલ્મનું નિર્માણ થયું હતું. ધરતી માતા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં નિરૂપા રોય, જે હિન્દી ફિલ્મ જગતના મશહૂર માતાની ભૂમિકામાં પ્રસિદ્ધ થયેલા કલાકાર હતા. તેઓએ માતાની ભૂમિકા ભજવી હતી. નિરૂપા રોયનો જન્મ 4 જાન્યુઆરી 1931માં થયેલો હતો. તેમનું મૂળ નામ કોકિલાબેન કિશોરભાઈ બલસારા હતું અને તેમનો જન્મ ગુજરાતી માહોલમાં થયો હતો. તેમની સાથે રાજીવ ભાવના ભટ્ટ, નામદેવ લહુટે, અમૃત પટેલ, ભગવાન, સુજાતા, ભારત ભૂષણ મહેમાન કલાકાર તરીકે નીતુ સિંહે અભિનય આપ્યો હતો. આ ચિત્રનું ગીત સંગીત અવિનાશ વ્યાસે સંભાળ્યું હતું. આ ચિત્રનું લોકપ્રિય ગીત અમે ઈડરિયો ગઢજી ત્યારે આનંદ ભયો ખૂબ જ જાણીતું બન્યું હતું. આ ગીત ઉષા મંગેશકર અને સાથીઓના સ્વરમાં સ્વરબદ્ધ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પાર્શ્વ ગાયકોમાં આશા ભોંસલે, મહેન્દ્ર કપૂર અને અમિત કુમારે કંઠ આપ્યો હતો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો મિત્રો, આ હતી ધરતી માતા ફિલ્મની વાત. અને હવે હું વૈશાલી આચાર્ય આપની રજા લઉં અને ફરીથી મળીશું એક નવી ફિલ્મની વાત સાથે. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.